હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા વિડીયોમાં। તો આજે આપણે પતંગ પર 10 વાક્યો સમજીશું। તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। આપણે પતંગ પર 10 વાક્યો સમજીશું અને તમે ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો મિત્રો। તો ચાલો વાક્ય સમજીએ। પહેલું વાક્ય છે, પતંગ કાગળનો બનેલો હોય છે। તો મિત્રો પહેલું વાક્ય પૂરું થયું। આપણે બીજું વાક્ય સમજીએ। બીજું વાક્ય છે, તેને એક નાની પૂંછડી લગાવવામાં આવે છે। તો મિત્રો ત્રીજું વાક્ય સમજીએ। આપણે તેને એક દોરી સાથે બાંધીને આકાશમાં ઉડાવીએ છીએ। મિત્રો 3 વાક્યો પૂરા થયા। ચોથું વાક્ય સમજીએ। ચોથું વાક્ય છે, તે કેટલાય રંગોમાં જોવા મળે છે। મિત્રો 5મું વાક્ય સમજીએ। તે ખૂબ ઊંચે સુધી ઉડે છે। છઠ્ઠું વાક્ય જોઈએ। બાળકોને પતંગ ઉડાવવું ખૂબ પસંદ હોય છે। મિત્રો 7મું વાક્ય જોઈએ। 7મું વાક્ય છે, ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે। 8મું વાક્ય જોઈએ। જ્યારે પતંગ આકાશમાં ઉડે છે ત્યારે તે ખૂબ સુંદર લાગે છે। મિત્રો 9મું વાક્ય જોઈએ। પતંગને ઉડાવવાની મજા નાના મોટા સહુ લે છે। અને છેલ્લું 10મું વાક્ય મિત્રો જોઈએ। મને પતંગ ચગાવવો ખૂબ ગમે છે। તો મિત્રો આ હતા આપણે પતંગ પર 10 વાક્યો। જો તમને વાક્યો સારા લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।